ગ્લાસગોથી કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગુજરાત આવી પહોંચ્યો છે। ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિધિવત ધ્વજ અર્પણ કર્યો। આ સાથે જ વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના સંભવિત યજમાન તરીકે ગુજરાતમાં ઔપચારિક તૈયારીઓનો પ્રારંભ થયો છે। ગ્લાસગોથી લાવવામાં આવેલ કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ હવે ગુજરાત પહોંચ્યો છે। ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ધ્વજ વિધિવત અર્પણ કર્યો હતો। આ પ્રસંગે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમના આયોજનને ધ્યાનમાં રાખી રાજ્યમાં તૈયારીઓ શરૂ થઈ હોવાનો સંદેશ આપવામાં આવ્યો છે। રમતગમત માટે જરૂરી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલાડીઓને વિશ્વ સ્તરીય સુવિધાઓ અને આયોજનની દિશામાં રાજ્ય સરકાર વિવિધ સ્તરે કામગીરી આગળ વધાવી રહી છે। કોમનવેલ્થ ગેમના આયોજનથી ગુજરાતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત ઓળખ મળશે। સાથે જ પ્રવાસન, રોજગાર અને આર્થિક વિકાસને પણ નવી ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।